એક મિનિટ બેટા તારી યાર કાઈ અરે હું કરું બોલો ભાઈ કઈ હું કરું કાનૂન કરવા બધા તમને બધા આવવા થોડા દિવસ પહેલા અમરેલીના જરખિયા ગામથી એક ઘટના સામે આવી। ઘટનામાં એક દલિત યુવાન નિલેશ રાઠોડ એનું નામ અને 11 જેટલા શખ્સો ભેગા થઈ અને નજીવી બાબતમાં એને છરીના ઘા મારી દીધા। એ ઘટના પછી સમાજના લોકો ત્યાંના અને પરિવારના લોકોએ ઘણો બધો વિરોધ કર્યો। 3-4 દિવસ સુધી એમને એ કહ્યું કે અમને ન્યાય જોઈએ છે। એના બાદ જ્યારે ગઈકાલે એનો જન્મદિવસ હતો દીકરાનો, એ દિવસે જ એની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી। આ બધાની વચ્ચે ન્યાય એ શબ્દ, જે ન્યાયની આપણે વાત કરતા હોઈએ છીએ, ન્યાય ક્યારે મળશે એ ખબર નથી, પણ એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। એ સીસીટીવી ખૂબ ભયંકર છે। સીસીટીવીમાં ખબર પડે છે, સંભળાય છે, ઓડિયો છે કે જેમાં એકદમ સામાન્ય બાબતમાં બંને લોકો ઉગ્ર થઈ જાય છે અને પછી ઝઘડી પડે છે। ત્યાં સુધી ઠીક છે, એકબીજાને મારવા મરવા સુધીની વાત સુધી એ વાત પહોંચે છે। એ સીસીટીવી વિસ્તારથી તમે જુઓ અને ઘટનાને સમજો કે નાના ગામડાઓમાં જ્યારે એક સામાન્ય બાબત પર ઝઘડા થતા હોય છે ત્યારે શું થતું હોય છે। ભાઈ આની આ રમત કરતો તો મારી લેવો પડ્યો। મારો દુકાન મારી છે, છોકરાને બેહાડું ને એવું કઈ ન હોય। તે હું કીધું છોકરાને એનો આ શું આ બધે હું જોઈ લઉં તમે કે હું તારે લેવું નહીં, હું રમત કરતો હું કહું છું આજે અમારે ન્યાય ન કમ થાય તમે હું કહું બોલો તો હું કરવાનું થાય બોલો હું છું હું કરું બોલવાનું થાય બરોબર। તો અરે હું તમારી વાત બતાવી નથી, બોલો હું કરું હું કરવું તમે કહો હું કરું હું કરું કેટલું હું કરું બોલો ને એક મિનિટ બેટા તારી યાર કાઈ અરે હું કરું બોલો ભાઈ કઈ હું કરું કાનૂન કરવા બધા તમને બધા બાજુવાળું બેઠા છે, એમને બાંધવું હોય તો બાંધવું, ચાલો બોલો બાજુવાળું બેઠા છે, તમે તારી તો પ્રેમથી ચકાવાય હું એમ કહું છું છે ને, મગજમારીમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી। કેટલા ટાઈમે આવ્યો છે બરાબર હોય એટલે તમે મગજમારી